पिछले पहर भूपनीत जागा पिछले पहर भूपनीत जागा। अपना देश में पहला 4 वागे लोग उठता, 4 થી 5 વાગ્યા ઉઠીને જે નાઈ લે ને અને દેવતાના દર્શન થાય, એ ધ્યાન કરે તો ભગવાન દેખાય અને દેવ પૂજન મળે. કોઈ દેવનું ધ્યાન કરે તેને આવે અને 5 થી 6 વાગ્યા સુધીમાં ઉઠી જાય એને માણસ કહેવાય અને 6 થી 7 વાગ્યા સુધી પછી નાય એને રાક્ષસ કહેવાય. તમે કયા કુળના છો? અમે 4 વાગે ઉઠીએ, 5 વાગે નાઈ લઈએ, ચાહે 2 વાગે ઉઠીએ 3 વાગે સૂઈએ. 4 થી 5 વાગે ઉઠે અને મનુષ્ય કહેવાય. બ્રહ્મુહૂર્તમાં નાય અને ઋષિ બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણ કહેવાય. 5 થી 6 માં 6 થી 5 માં 6 થી 5 માં નાય અને મનુષ્ય કહેવાય અને 6 વાગ્યા સુધી પછી નાય અને રાક્ષસી સ્નાન કહેવાય. તમે કયું સ્નાન કરો છો? આવું લખ્યું છે. 4 વાગે જાગનારા મહારાજ આજ જાગ્યા નહીં. સુમનને કીધું જગાડો. સુમન જાય છે, આવીને જોવે તો રાજા દશરથ ધરતી પર પડ્યા પડ્યા રડે છે, રામ રામ કરે. મહારાજને પ્રણામ કરીને સુમતે કીધું, મહારાજ તમારો મિત્ર તમારો મંત્રી તમને જગાડે છે. દશરથ મંત્રીને જોઈને ટપ ટપ આંખોથી બાસવા લાગ્યા, કઈ બોલી શક્યા નહીં. સુમન આમ બોલીને પાછા પડી ગયા, બેભાન થઈ ગયા. સુમતને પહેલી વાર જિંદગીમાં મહારાજને દુખી જોયા. કઈ કઈને પૂછ્યું કે મહારાજ એટલા દુખી શું છે? કઈ કઈ કીધું આખી રાત રામ રામ કરીને કાઢી છે, રામને બોલાવીને લાવો, કંઈક રામનું કામ છે. અને સુમંતે પણ જોયું કે હવે રામ સિવાય બીજું આને કોઈ મૂર્છાથી જગાડશે નહીં. ભગવાન રામ સવારના પહોરમાં ઉઠીને પૂજા કરે છે. જુઓ તો ખરા, તમને મને બતાવ્યું. 4 વાગ્યામાં રામ ઉઠ્યા છે, 5 વાગ્યાથી પૂજા થઈ છે, આરતી થતી હતી. સુમંત ગયા, દરવાજો ખખડાયો. આજે એક મહાન અયોધ્યાની રાજરાણી જનક નંદની, જેની હાજર હજારો દાસ દાસીઓ હતા, પોતે દરવાજો ખોલે. સુમંતને જોઈને ખોળો પાથરીને પ્રણામ કરે. સુમંતની આંખમાં ધન્ય તારા મા બાપને, બેટા હું તો નોકર છું. સીતાએ કીધું નહીં, અમારા પિતાએ કીધું તું બેટા કોઈ વડીલ તમારી સામે આવે ને એને પ્રણામ કરજો, તમે મારા પિતા સમાન છો. સુમંતે કીધું બેટી તારો સ્વાદ અમર રહો, આશીર્વાદ આમ મળે. રામ ક્યાં છે? બોલે પૂજા કરે છે. આવો બેઠો, ભગવાન આવ્યા છે. સુમંતે કીધું પ્રભુ તમને યાદ કરે છે પિતાજી. તરત ભગવાન રામ બહાર નીકળ્યા. સીતાજીએ કીધું આ પૂજાના કપડા તો બદલો, કારણ કે નિયમ એવો છે તમે નાઈ ધોઈને ભલે જૂના કપડા પહેરો પણ નાઈ ધોઈને ટુવાલ રૂમાલ સારો પહેરીને ભલે 5 મિનિટ કરો પણ ધોયેલા કપડા પહેરીને બેસો. રામજી એ જ કપડેથી ચાલ્યા. ભગવાનને ખબર છે, અંતર્યામી છે કે હમણાં કપડા ઉતારીને ભગવા પહેરવાના, પછી બીજા શું કેમ બદલવા. સુમન સાથે આવે છે. આખી અયોધ્યા લાઈનમાં ઊભી છે. બધાને શંકા થઈ, શું થયું હશે? બધા વિચારે આવું તો થાય નહીં, રાજાનું આવું ન થાય. અને ભગવાન શ્રી રામ આવે છે, પિતાજીને પ્રણામ કરે. પિતાજી તમારો રામ તમને પ્રણામ કરે. અને મહારાજના જ્યાં ચરણે રામ અડ્યા, મહારાજ જાગ્યા અને રામને જોઈ માથા પસાડવા લાગ્યા, બેભાન થયા. પિતાજી પિતાજી કહે પણ બોલ્યા નહીં. કઈ કઈ પાસે ગયા? માં તું બતાવ મારા પિતાને શું? મારી જેવો જેને દીકરો હોય એ બાપની આ દશા. મેં જિંદગીમાં કોઈ દુઃખ જોયું ને રામે કોઈ દુઃખ નથી જોયું, પહેલી વાર છે. કઈ કઈ માને પૂછ્યું, માં મારા પિતાનું દુઃખનું કારણ? બોલે તું. માં હું? બોલે હા. કેમ? કે તું એને બહુ વાલો છે બેટા, આખી રાત તારા નામની માળા કરીશ. કેમ? કે મારે 2 વરદાન માગી હતા. તારા 2 વરદાન? બોલે હા. તો મેં માગી લીધા. શું માગ્યું? માં તને જે રાજ મળવાનું હતું એ મારા ભરતને મળે, અને બેટા તારે ભગવા પહેરી 14 વર્ષ વનમાં જવાનું. રામ નાચવા લાગ્યા. માં નિયમ તો એવો છે કે જે આપણને જન્મ આપે એને જનેતા કહેવાય, પરાઈ સ્ત્રીને જનેતા સમાન કહેવાય, પણ જનેતા ને કે જનેતા એને જ કહેવાય જે આપણને જન્મ આપે. છતાં ભગવાન રામ કઈ કઈને કહે છે કે માં મારી માએ તો મને બાળકનો જન્મ આપી માણા બનાવ્યો, પણ વનનો જન્મ આપી તને સાધુ સંતોના મને દર્શન થશે. મારું જીવન તપસ્વી બનશે, મારાથી પાપ નહીં થાય. વનમાં તું મને મોકલીને વનનું જીવન કરાવીશ, મહાપુરુષોના દર્શન થશે. એટલા માટે તમારી જનની છે. આમ કઈ રામ બોલ્યા, સુનો જનની સોઈ સુતી બડી ભાગી, સુનો જનની સોઈ સુતી બડી. એ બેસી રહેજો થોડી
થયો અને સંધ્યાકાળે બહાર નીકળ્યા જવાનું હતું હવારે ભગવાન રામ બોલ્યા હે માં દુર્લભ જનની સકલ સંસાર દુર્લભ જનની સકલ સંસાર ભરતી પ્રાણ પ્રિય પાવહિ રાજુ મારો ભાઈ રાજા બનશે પાવહિ રાજુ વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ સુनु जननी सोई सुत बड़ भागी सुनु जननी सोई એ ધ્યાન દઈને સાંભળજો બાપ जो पीतु मातु वचन अनुरागी जो पीतु मातु રામની આંખોમાંથી આંસુ આવ્યા માં સંસારમાં દીકરો એને કહેવાય છે મા બાપનું કયું કરે મા બાપની સેવા કરે મા બાપ કે એમ કરે આવા છોકરાઓ સંસારમાં બહુ દુર્લભ હોય છે જૂનું સુનું જનની સોય સુત બડ ભાગી જો પિતુ માં તું ચરણ અનુરાગી માં તે મારા પર બહુ હમણાં હું આવું છું મારી માને મળીને દોટ મૂકી રામ સુમંતની સાથે આવે આખી અયોધ્યાને ખબર પડી બધા દીવા બોલાવા લાગ્યા તોરણ તોડવા લાગ્યા સાથિયા ભૂસવા લાગ્યા દીકરીઓ રડવા લાગી લોકો બોલી ઉઠ્યા શું થયું હે વિધાતા દિવાળી દેખાડવાના સપના કરીને હોળી બતાવી દીધી વિધાતાને કોચવા લાગ્યા રામ આવે છે મા પાસે કૌશલ્યાને ખબર નથી આજ બધા દાસ દાસીઓને કીધું લો આ કપડાં પહેરજો આ પૈસા લઈ જાઓ નવા કપડાં સીવડજો આવતીકાલે મારો દીકરો રાજા બનશે આજ તમારે કોઈને કામે નથી આવવાનું જાઓ છૂટી દાસ દાસીઓને આ છૂટી આપી છે માએ પોતાની જાતે ભોજન બનાવ્યું પોતાની જાતે કપડાં ધોયા પોતાની જાતે કપડાં તૈયાર કર્યા મારો દીકરો આવશે એનું જમાડીશ કપડાં પહેરાવીશ મારો દીકરો અયોધ્યાની નગરીમાં એનું સામયું થશે હાથી પર બેસે આખા અયોધ્યામાં ફરશે બપોર થશે 12-1 વાગે ખબર નહીં ક્યારે એને ખાવા મળશે એનો અભિષેક થશે મારા સપના છે રામ આવે છે કૌશલ્યાને ખબર નથી રામ આવ્યા એકદમ કૌશલ્યામાં કીધું બેટા એટલો બધો મોડો લોકો કહે છે કૌશલ્યાને ખબર નથી એના દીકરાને રાજા થવાનું ભગવાન રામને થયું જો આ માને હું કહીશ મારે વનમાં જાઉં હમણાં મરી જશે ભગવાન રામ माँ पास आवे रघुकुल तिलका जोरी दो रघुकुल तिलक जोरी दो मुदित मातु पदे नायक माता मुदित मातु पदे नायक माता बार बार मुख चुंबती नयन नेह जनु पुलकित गाथा नयन नेह जन पुलकित गाथा ओ रघुकुल तिलका जोरी दो हाथ બે હાથ જોડીને પ્રણામ કર્યા रघुकुल तिलक जोरी दो हाथ માના ચરણમાં પ્રણામ કર્યા માએ ગળે લગાડ્યો બેટા જમી લે નાઈ લે સારા કપડાં પહેર ભગવાન રામે કીધું માં આ બધું રહેવા દે માં મારા પિતાએ મને રાજ આપવાનું કીધું હતું ને પિતાજીએ થોડો ફેરફાર કર્યો મારો ભાઈ ભરત રાજા બનશે માં હું રાજા બનીશ તો લોકો ખાલી બોલશે કે રામ રાજા જાય પણ મારો નાનો ભાઈ રાજા બનશે તો હું કહેવાશ કે રાજા ભરત રાજાના ભાઈ રામ જાય માં આ ભારત છે નાના ભાઈ માટે મોટો ભાઈ બલિદાન આપી દે આજ જેવું નહોતું ભાઈ ભાઈનું ખાઈ જાય મારો નાનો ભાઈ રાજા બનશે માં મારા પિતાએ મને વનનું રાજા પિતા દેહી મોહી कानन राजू पिता देह मोहि कानन राजू यह सब भांति मोर बड़ काजू यह सब भांति मोर बड़ काजू
गति साप सुंदर केरी कई गति साप सुंदर धर्म स्नेह उभयमति घेरी धर्म स्नेह उभयमति घेरी જો તો ખરા આપણી ભારતની કથા દીકરાનું રાજ થવાનું છે અને દીકરો એમ કે મારા પિતાએ મને વનનું રાજ આપ્યું. માના હાથમાંથી હાથ છૂટી ગયો. માં ડરી ગઈ, પથ્થરની મૂર્તિ થઈ ગઈ. આ દેશમાં ધર્મ માટે લોકોએ છોકરાને હોમી દીધા, મા બાપ હોમી દીધા, પોતાનો સને હોમી દીધો, પણ ધર્મ રાખ્યો. સોમનાથને યાદ કરો. 40 વર્ષે છોકરો થાય અને દાસી કહેવા લાગે, મહારાજ અમીરસિંહ બાપુ તમારા ઘરે દીકરો થયો. એને કેટલો આનંદ છે 40 વર્ષનો. આમથી બ્રાહ્મણો આવે, મહારાજ સોમનાથ લૂંટાયેલો. કેટલા વર્ષો પછી છોકરો જન્મ્યો, એની ખુશી હતી, પણ સોમનાથ લૂંટાયાનું દુઃખ પણ હતું. અને જ્યાં પગથિયેથી પગ રાણી મહેલમાં જવાના બદલે સોમનાથ તરફ જવા તૈયાર થયા. દાસીને બોલાવીને કહી દીધું, હું તમને ટૂંકમાં કહી દઉં મારા બાપ, આ દીકરા મા દીકરાની કથા આવી એટલે બાપ દીકરાની વાત આવી. દાસીને બોલાવીને કીધું, ધન્ય હો, રાણી સાહેબાને કહેજો કે તમારા પતિ સખાતે જાય છે. દીકરાનું મોઢું જોવાની મારી બહુ ઈચ્છા હતી, પણ મારો બાપ મારો ધર્મ લૂંટાયેલો છે. એને કહેજો કે કદાચ જીવતો રહીશ તો મારા દીકરાનું મોઢું જોઈશ, અને કદાચ સોમનાથને બચાવવા માટે મરતા મરતા પ્રાણ જાય તો રાણી સાહેબાને કહેજો 1.25 મહિનાનો મારો દીકરો આવે ને તો જ્યાં મારી ખાંભી હોય ત્યાં તેલ સિંદૂર ચડાવે. આવા પુરુષોની જગતમાં કથા થાય બાપ, આવા પુરુષોની. તમે સોમનાથના દર્શન કરતા હશો. હું ગમે ત્યારે સોમનાથ જાઉં તો પહેલા વીર પુરુષને પ્રણામ કરું, પછી સોમનાથ. આવા મૂર્ષોની કથા થાય છે, આવા વીરોની કથા થાય. એટલા માટે માં કૌશલ્યાને થયું કે જો પતિએ જ કીધું હોય, પિતાને જ કીધું હોય, ધર્મ માટે જ હોય તો હાથ છૂટી ગઈ. મારી માં કઈ કઈ કીધું છે એટલે કૌશલ્ય હાથ છોડી દીધો. બેટા મારામાં ને કઈ કઈમાં કોઈ ફરક નહીં. જો માએ જ કીધું હોય તો કઈ કઈ પણ તારી માં છે. બેટા ભગવાન તમારી યાત્રા મંગલ કરે. મારા દીકરા તું જતો રહીશ તો મારે 14 વર્ષ ક્યાં કાઢવા, મને સાથે લઈ જા. હું દુઃખની ફરિયાદ નહીં કરું, સુખને યાદ નહીં કરું. દીકરા તું થાકી જાઈશ, કોઈ ઝાડ નીચે બેહીશ, મારા ખોળામાં માથું રાખી તારી સેવા કરીશ, મને લઈ જા. માં રડી પડી. ભગવાન રામ કહે છે મારા પિતાની તબિયત ઠીક નહીં, 2 ભાઈઓ મોસાળમાં છે, હું તને લઈ જાઉં તો દુનિયાના લોકો કંઈક બીજું બોલશે. માં તું રે. માં દીકરો વાત કરે, સીતાજી આવે છે, મને લઈ જા. સીતાજીને ભગવાન રામ સમજાવે, જંગલમાં રોજ ફળ ફૂલ મળે નહીં, પહાડના પાણી પીવા પડે, ઉઘાડું રહેવું પડે, જાનવરો બહુ હોય, અને રાક્ષસો જેવા માણસો બેન દીકરીની લાજ લૂંટનારા છે. રામ બોલ્યા માટે તમે ના આવો, મારી માની સેવા કરો અને તમારી કોમળ દેહ તમે ભવનમાં શોભો, જંગલમાં નહીં. ત્યારે સીતાજી બોલ્યા કે મહારાજ તમે કયો માનું, પણ જો તમે વનમાં જશો હું નહીં આવું તો મારા મા બાપ માથું પસાડીને મરી જશે કે મારી દીકરીએ અમારું કેવું માનવું નહીં. મારા મા બાપે જ્યારે વળાવી ત્યારે કીધું તું તારા પતિને પગલે પગલે ચાલશે. મહારાજ મારા માટે તો તમે શું, આ વૈભવ મારા કામના, મને સાથે લઈ જાઓ. નહીં લઈ જાઓ તો પ્રાણ છોડી દઈશ. પતિ પત્ની વાત કરે, લક્ષ્મણજી આવે છે, મને લઈ જાઓ. મને નહીં લઈ જાઓ તો હું પણ પ્રાણ છોડીશ. ભગવાન રામે કીધું જાઓ તમારી માની રજા લઈ આવો. સુમિત્રા પાસે આવે. સુમિત્રાને કે માં મને રજા. સુમિત્રાએ કીધું કેમ? બોલે તને ખબર નથી? માં બોલે ના. હવે રામ રાજા નહીં બને, આ બધું તોડી ફોડી નાખ, આ દીવા ઓલવી નાખ. 14 વર્ષ આ ગામમાં, આ નગરમાં, અયોધ્યામાં હવે દીવા નહીં બને. રામને વન મળ્યું છે માં, હું તને પૂછવા આવ્યો છું કે મોટો ભાઈ વનમાં જાય છે, હું જાઉં? ધન્ય છે વારમાન માને. દીકરાને ખોળામાં બેહારીને કીધું બેટા મેં તો તને જન્મ આપ્યો, ધન્ય છે માં જેનો દીકરો ભગવાનનો ભગત હોય, દેશભક્ત હોય, સજ્જન હોય. દીકરા ધન્ય માં, બાકી તો પથરાવાળી માને ધિક્કાર છે. પુત્રવતી જુગતી જગ એક પુત્રવાળી માં છે. લક્ષ્મણની માં બોલી રઘુપતિ ભગતી સાસુ હિત હોઈ, રઘુપતિ ભગત સાસુ હિત હોઈ. માતુબાઈ દે સુમિત્રા બોલી બેટા સીતા તારી માં છે. માતુબાઈ દે સીતારામ સબે
ધન્ય સુમિત્રા માને नाही दूसर है तात बचना। માં બોલી બેટા તારા માટે વનમાં જાય છે, બીજું કોઈ કારણ નથી, કઈ નો કોઈ દોષ નહીં, તારા પિતાનો દોષ નહીં, તારા માટે માં મારા માટે બોલે. હા બેટા તું શેષનારાયણનો અવતાર છે ને, તારી માથે બહુ ભાર વધી ગયો પાપીઓનો, એનો નાશ કરવા માટે રામ વનમાં જાય તારા માટે. બેટા મેં તો તને ખાલી જન્મ આપ્યો, ધન્ય છે માં જેનો દીકરો ધાર્મિક હોય, પ્રભુનો ભગત હોય, બાકી તો વાંજણી સારી, પુત્રવતી જુગતી સોઈ. એ જ પુત્રવતી માં છે જેનો દીકરો ભગવાનનો ભક્ત હોય, ઈશ્વરનું ભજન કરતો હોય. આ સુમિત્રા બોલી બેટા જાઓ. માં બોલતી બોલતી રડી પડી. લક્ષ્મણે કીધું કેમ રડસ? આંસુ લૂસીને કીધું બેટા કાંઈ નહીં, અહીંયા આવ મારા દીકરા. કોઈ માં તને આવું નહીં કે હું તને કહું છું, કદાચ રામ સીતાના સેવા કરતા કરતા તારે પ્રાણ આપવા પડે ને તો આપી દઈશ, હું રડીને ચૂપ થઈ જઈશ. પણ એ 14 વર્ષ પછી સીતારામને પાછા અયોધ્યામાં લઈને આવશે. બેટા મારે એક જ દીકરો છે એવું માનીશ. ધન્ય સુમિત્રાને. બેટા તારા માટે જ ભગવાન જાય છે, તો શેષનારાયણનો અવતાર છે, તારા માટે આ પાપીઓનો ભાર બહુ વધ્યો છે, તારા માટે. અને તારી માં સીતા છે, સાચી માં તો ભગવતી છે તારી, તારો બાપ ભગવાન છે, આ બધા જીવનો બાપ ભગવાન છે, આ તો બધા નિમિત્ત. જાઓ બેટા. દીકરા સેવા કરતા કરતા પ્રાણ આપવા પડે ને આપી દેજે બેટા. બીજું કોઈ દી સપનામાં દોષ જોઈશ નહીં. લક્ષ્મણજી થી રહેવાનું ની માં, હું સુઈ જાઉં તો સપનું આવે, સપનામાં મને દોષ આવે, માટે હે જનની તારા ચરણની સોગંદ ખાઈને કહું છું, આથી 14 વર્ષ સુધી ઊંઘીશ નહીં. આવા દીકરાઓની કથા ગવાય દેશમાં. જે દિવસે રામ સીતાને પાછા લઈને આવું, તારા ખોળામાં માથું રાખું અને તું એમ કે સુઈ જા, ત્યારે સુઈશ માં, મને રજા. લક્ષ્મણજી દોડીને આવે. રામ લક્ષ્મણ જાનકી વનમાં જવા ત્યાર ત્યાં ભગવા વસ્ત્રો પહેર્યા છે. આખે અયોધ્યા રડી પડી. બધાએ શિંગાર ઉતારી દો. દીકરીઓએ 16 શણગાર સજાતા બંગડીઓ તોડી નાખી. આખે અયોધ્યા કઈ ગાળો દેવા લાગી. રામ લક્ષ્મણ જાનકી મહારાજના મહેલમાં આવે છે. આખે અયોધ્યા ભગવાનની પાછળ લાગી, પિતાજી પાસે આજ્ઞા માગી અને સીતારામ લક્ષ્મણ અયોધ્યાની બહાર આવે છે. દશરથજીએ રથ મોકલ્યો, રથ પર બિરાજમાન થયા. ગુરુદેવને કીધું 12 મહિના સાધુ બ્રાહ્મણોને અનાજ પાણી આપજો, મારા ગામના કૂતરાઓને રોટલા નાખજો, ગાયોને ઘાસ નાખજો, કીડીઓને કિરાડી પૂરજો, પક્ષીઓને ચણ નાખજો, અને કોઈ ગરીબ કોઈ દુખી મારા ગામમાં આવે અને આવાસ આપજો. આખે અયોધ્યા રડી પડી. સીતારામ લક્ષ્મણ વનમાં જવાર થયા. આખી અયોધ્યા સાથે ગઈ. ગઈઢા બુઢાઓ અને નાના બાળકો રહ્યા, બાકી આખી અયોધ્યા રામની પાછળ. પહેલા દિવસે તમસા નદીના કિનારે આવ્યા. સાંજ પડી ગઈ. આ સંધ્યાકાળ છે, સંધ્યાકાળે ખવાય નહીં, સંધ્યાકાળે હુવાય નહીં, સંધ્યાકાળે પૂજા જ થાય, ભજન જ થાય, કથા જ સંભળાય. રાત પડી, બધા સુઈ ગયા. રાતના 2 વાગે ભગવાન ઉઠ્યા. સુમંતને કીધું જાગો, સવાર પડશે તો આ લોકો મારી સાથે આવશે, હું આને ક્યાં રાખીશ. રાતના 2 વાગે રામ લક્ષ્મણ જાનકી વનમાં બેસી આખી રાત વ્રત ચાલ્યો. સવાર પડતા ગંગા કિનારે આવે છે. પછી કેવટ પાસે નાવ મગાવે. પણ એ કથા હું તમને કાલે કહીશ. આજે મારી વાણીને વિરામ આપું. થોડી વાર બેહી રહેજો. આરતી કરી હનુમાનજીને વિદાય આપીને જજો, કારણ કે આ તમારે મને વહેલા છોડવા, 12 ગામથી આવ્યા હોય, ઘેરે કામ હોય, થોડી દેર બેહી રહેજો. અહીંથી પોપટભાઈ માલધારી કઈ બોલે એ સાંભળજો. પછી આરતી લઈ, પ્રસાદ લઈ, હનુમાનજી વિદાય લે, પછી જવાનું છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. આરતી શ્રી રામાયણ જી, કીર્તિ કલિત લલિત ગાવતી બ્રહ્માદિત્ય મુનિ નારદ બાલ બીજ વિજ્ઞાન વિશારદ સુખ સનકાદિક શેષી હરુષારદ મરણિ પવન સુત કીર્તિ ગાવત વેદ પુરાણ
स्वामी की ताते माते सब विधि तुलसी कर्पूरे गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भावं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्व मंगल मंगल्ये शिवे सर्वाभिषाचिने शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमो સંધ્યાકાળની આરતી અકાળ મૃત્યુને ટાળે છે. સંધ્યાકાળ એટલે તારકાસુર નામનો રાક્ષસ તમને ને મને હેરાન કરવા આવે ને શંકર ભગવાન તમારા ને મારા માટે નાચે છે, એને આપણે આરતી કહીએ. અને આ આરતી જોવામાં તારકાસુર રહી જાય, એમાં સંધ્યાકાળ નીકળી જાય. સંધ્યાકાળની આરતીમાં જય જયકાર કરવાથી આપણા પાપો બહાર નીકળે છે. માટે બધાએ ભેગા મળીને જ્યાં સુધી અવાજ સંભળાતો બધાએ બોલવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની.